Life is really progressive process. It is moving every second. જીવન જે છે એની ગતિ ક્યારેય રોકાતી નથી, ગતિશીલ છે, વિકાસશીલ છે, પ્રોગ્રેસિવ. બહુ જ સુંદર અર્થ મને જે દેખાય છે એ છે કે જીવન વિકસે છે, જીવન ફેલાવો ધરાવે છે, જે હતું એના કરતા વિશાળ કદનું બને છે. જીવનમાં મને તો બે જ બાબત દેખાય છે, સત્ય અસત્ય, ન્યાય અન્યાય, નીતિ અનીતિ, ધર્મ અધર્મ, પવિત્રતા અપવિત્રતા, પ્રેમ નફરત. તો જો સત્ય અસત્ય, નીતિ, પ્રેમ, ધર્મ, જીવન વિકસિત છે તો આ બધું વિકાસ થશે કે નહીં થાય? આ બધું જ વિકસતું જશે, એની બધી શક્યતાઓ છે. પણ જ્યારે જીવન વિકસિત છે તો સારી વસ્તુ વિકસે છે. તો એવી રીતે વિકાસનો નિયમ છે તો ખરાબ વસ્તુઓ પણ વિકસશે કે નહીં? અને માટે તમે જુઓ, સમાજમાં અસત્ય, અધર્મ, અન્યાય, નફરત બધું વધતું જાય છે કે નથી વધતું જતું? વિકાસમાન છે જીવન, એટલે પવિત્રતા પણ વધશે ને અપવિત્રતા પણ વધશે. પણ સવાલ છે બંને વચ્ચેનું પ્રમાણ કેટલું રહેશે? પવિત્રતાને માનનારા ઓછા માણસો હશે તો આપણને પવિત્રતાનો વિકાસ ઓછો દેખાશે, અને અપવિત્રતા અને અધર્મને માનનારા મોટો વર્ગ હશે તો આપણને પૃથ્વી ઉપર અધર્મ, અપવિત્રતા, અનીતિ, અન્યાય, અસત્ય આ બધું જબરજસ્ત ઝડપતું વિકાસતું દેખાશે, જે હાલમાં આપણે જોઈ રહ્યા. કારણ એ છે જીવન સ્થિર જ્યાં હતું ત્યાં રહેતું નથી. જીવન સતત ગતિ કરે. હવે એ ઉન્નતિ છે કે દુર્ગતિ, એ શિખર પર જઈએ છે કે ખીણમાં જઈએ છે, પતન, એ માણસ નક્કી કરે. જીવન પાસે તો સ્થિરતા છે ને ગતિ છે, ગતિ જ છે. જો ને, જન્મ લીધો, પછી બાળપણ, પછી યુવાની, પછી પ્રૌઢત્વ, પછી મૃત્યુ. જીવન સતત ગતિ કરે, એ રોકાયું નથી. હા, પછી સત્ય હોય કે અસત્ય, તમારે જેને વધારવું હોય વધારવું, પણ ગતિ જીવન કરે છે.